ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લોકો પ્રકરણ 5માં આજે ચતુષ્કોણ અને બહુકોણનો અભ્યાસ કરીશું અને સ્વાધ્યાય 5.7 અને 5.8ના પ્રશ્નો જોઈશું. ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લોકો પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતીનો અભ્યાસ કરી રહ્યા છીએ અને લાસ્ટમાં આપણે સ્વાધ્યાય 5.6 સુધીનો અભ્યાસ કર્યો. હવે આપણે આગળના સ્વાધ્યાય જોઈશું 5.7. પણ 5.7 આપણે જોઈએ એના પહેલાં આપણે એના વિશેની થોડી પ્રાથમિક માહિતી મેળવી લઈએ, જે ઓલરેડી મેં તમને સમજાયેલી જ છે, પણ તે છતાં આપણે ફરીથી સમજીશું. તો ચતુષ્કોણ કોને કહેવાય? તો ચાર બાજુ ધરાવતો બહુકોણ જે હોય એને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. જેની ચાર બાજુઓ હોય એને આપણે ચતુષ્કોણ કહેવાય. આવી આપણને સમજ છે. ચતુષ્કોણના કુલ 3 પ્રકાર છે. સમાંતર બાજુ ચતુષ્કોણ. સામ સામેની બાજુઓ સમાંતર એટલે કે સરખી હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સરખી હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ પણ કહી શકાય છે. એના પછી જોઈએ સમબાજુ ચતુષ્કોણ. બીજો પ્રકાર એનો સમબાજુ ચતુષ્કોણ. જે ચતુષ્કોણની ચારે બાજુઓ સરખી હોય તો તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. જે ચતુષ્કોણની ચારે બાજુઓ સરખી હોય તો તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. જો સામ સામેની બાજુઓ કેવી છે? સરખી. સમબાજુ ચતુષ્કોણને ચોરસ પણ કહેવાય છે. સમલંબ ચતુષ્કોણ. જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુ સમાંતર હોય તો તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય. સામ સામેની બાજુની ફક્ત એક જ જોડ સરખી હોવી જોઈએ તો એને આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. એના પછી બીજો એક ટોપિક છે બહુકોણ. બાજુઓ ધરાવતી બંધ આકૃતિને બહુકોણ કહે છે. શું વ્યાખ્યા છે એની? બાજુઓ ધરાવતી બંધ આકૃતિને બહુકોણ કહેવાય છે. ત્રિકોણ. તો 3 બાજુઓ ધરાવતા બહુકોણને ત્રિકોણ કહેવાય. ચતુષ્કોણ. 4 બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવાય. પંચકોણ. 5 બાજુઓ ધરાવતા બહુકોણને પંચકોણ કહેવાય. ષટકોણ. 6 બાજુઓ ધરાવતા બહુકોણને ષટકોણ કહેવાય. અષ્ટકોણ. 8 બાજુઓ ધરાવતા બહુકોણને અષ્ટકોણ કહેવાય. સિમ્પલ આપણે એટલું યાદ રાખવાનું કે જેની 3 બાજુઓ હોય એને ત્રિકોણ કહેવાય, જેની 4 બાજુઓ એને ચતુષ્કોણ કહેવાય, જેની 5 બાજુઓ હોય એને પંચકોણ કહેવાય, જેની 6 બાજુઓ હોય એને ષટકોણ કહેવાય અને જેની 8 બાજુઓ હોય એને અષ્ટકોણ કહેવાય. આગળ પણ કદાચ 10 બાજુઓ વાળો કોઈ બહુકોણ આવે તો આપણે એને દસકોણના નામથી ઓળખીશું. તો હવે આપણો સ્વાધ્યાય આપણે આગળ વધારીએ. સ્વાધ્યાય 5.7માં સૌથી પહેલા આપણે જોઈશું પ્રશ્ન 1. તમને અહીંયા આપેલો છે પ્રશ્ન 1. ખરા ખોટા લખો. તો ખરા ખોટામાં દરેક વિદ્યાર્થી વિડીયોમાંથી જોઈ અને પછી જવાબ લખશે. હું અહીંયાથી જવાબ બોલું છું. લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે. તમે લંબચોરસની આકૃતિ તો જોઈ હશે તમારા ઘરે. કેવા હોય લંબચોરસ? આપણા ઘરે ટેબલ હોય તો ટેબલ એક લંબચોરસ કહેવાય. પછી આપણા ઘરે બીજી કોઈ લંબચોરસ આકૃતિ પણ હશે કે જેને આપણે લંબચોરસ કહી શકીએ છીએ. તો એ લંબચોરસના ખૂણા પણ તમે જોયા હશે. હવે એ ખૂણા કેવા હોય એ તમને બધાને ખબર છે. તો લંબચોરસના શું પૂછે છે? લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે. સાચી વાત છે કે ખોટી? જો આપણે આકૃતિની મદદથી સમજશે કે આ લંબચોરસ છે. એક લંબચોરસની આકૃતિ આવી રીતે છે. તો એના જે બધા ખૂણા છે ને એ બધા કાટખૂણા છે. હા, જેના ઘરે ગોળ ટેબલ હોય એના ઘરે લંબચોરસમાં ગોળમાં કાટખૂણા પડી શકે નહીં. પણ અહીંયા તો આપણને કીધું છે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે. તો આપેલું વિધાન કેવું છે? સાચું. લંબચોરસની સામસામેની બાજુઓની લંબાઈ સરખી છે. હાલ જ આપણે વ્યાખ્યામાં શીખ્યા કે લંબચોરસમાં એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય અને આપણને બધાને ખબર છે કે આવો લંબચોરસ હોય તો આ બાજુ સરખી હોય તો એની સામેની બાજુ સરખી હોય, અહીંયા બાજુ સરખી હોય તો આ બાજુ પણ કેવી હોય? સરખી હોય. એટલે આપેલું વિધાન કેવું છે? સાચું. ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે. વિકર્ણો વિશે આપણે જાણીએ છીએ કે વિકર્ણો બંને અંદરના ભાગમાં મળે આ રીતે તો એકબીજાને લંબ હોય છે. જો તમે આ રીતે આકૃતિ જોશો આમ કરીને તો તમને અહીંયા બંનેમાં 90 અંશના ખૂણા દેખાશે. તો એના વિકર્ણો એકબીજાને લંબ હોય છે. એ વિધાન કેવું છે? સાચું. સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે. સમ એટલે સરખા અને બાજુઓ એટલે જેની બાજુ આપેલી હોય એની લંબાઈ કેવી હોય? સરખી. જેમ કે ચોરસ દોર્યું હોય આ ચતુષ્કોણ તો એની બધી જ બાજુઓ કેવી હશે? સરખી. તો આપેલું વિધાન પણ કેવું છે? સાચું. સમાંતર બાજુ ચતુષ્કોણની
બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે, સમાન. આ ચોરસ લંબચોરસ તમે જોઈ લો, તમને લાગે છે કે એની બધી બાજુઓ સરખી છે? ના, ફક્ત સામસામેની બાજુઓ જ સરખી છે. એટલા માટે અહીંયા લખી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોતી નથી. એટલે આપેલ વિધાન કેવું છે? ખોટું. સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે. આપણી સમલંબ ચતુષ્કોણ જે હોય એમાં આપણને એવું કીધું છે, સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા જ આપણને એવું કહે છે કે સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સરખી હોવી જોઈએ. અહીંયા તમને એક જ જોડનો કોઈ ઉલ્લેખ આપેલો નથી, એટલે આપેલું વિધાન પણ કેવું છે? ખોટું. સમલંબ ચતુષ્કોણની ફક્ત સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય. કારણો નીચે આપ્યા છે. તમને એમ થાય કે ગણિતમાં કારણો આવે વળી? તો જુઓ, ગણિતમાં પણ કારણો છે. આપણે ભૂમિતિનો અભ્યાસ કરી રહ્યા છીએ એટલા માટે. તો કારણો હું અહીંયાથી તમને સમજાવું છું. વિડીયોની મદદથી દરેક વિદ્યાર્થી નોટબુકમાં પણ લખશે. ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. શું કહે છે? ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. કેવી રીતે? એનું કારણ આપો. તો આપણે જે ચોરસની આકૃતિ દોરીએ છીએ, એની ટોટલ કેટલી બાજુ છે? 4. કેટલી બાજુ છે? 4. લંબચોરસમાં પણ કેટલી બાજુ છે? 4. લંબચોરસના પણ 4 ખૂણા છે અને ચોરસમાં પણ કેટલા ખૂણા છે? 4. લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી થાય તો ચોરસમાં પણ જો બંનેની સામસામેની બાજુઓ સરખી કરવામાં આવે તો એ લંબચોરસ બની શકે. તો તમે તમારી નોટબુકમાં શું લખશો? કે લંબચોરસમાં પણ 4 બાજુઓ છે અને ચોરસમાં પણ 4 બાજુઓ છે. લંબચોરસમાં પણ 4 ખૂણા પર આવે અને ચોરસમાં પણ 4 ખૂણા બને. જો લંબચોરસની ચારેય બાજુઓ સરખી થઈ જાય તો એ ચોરસ બની જાય, માટે ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. એના પછી બી, લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યામાં એવું હતું કે સામસામેની બાજુઓ સરખી હોવી જોઈએ. તો લંબચોરસની પણ સામસામેની બાજુઓ સરખી છે, માટે આપણે શું લખીશું એમાં? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ સામસામેની બાજુઓ સરખી છે અને લંબચોરસમાં પણ સામસામેની બાજુઓ સરખી છે. લંબચોરસમાં સામસામેના ખૂણાઓ પણ સરખા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. જો ખૂણાઓ કાટખૂણા બને તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ બની જાય, માટે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. એના પછી ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. સેમ એના જેવી જ વ્યાખ્યા કે ચોરસમાં પણ સામસામેની બાજુ સરખી હોય અને સમબાજુ ચતુષ્કોણમાં પણ સામસામેની બાજુ કેવી હોય? સરખી. તો આપણે શું લખીશું? કે સમબાજુ ચતુષ્કોણમાં પણ સામસામેની બાજુઓ સરખી હોય છે. સમબાજુ ચતુષ્કોણમાં પણ બધી બાજુઓ સરખી હોય છે અને ચોરસમાં પણ બધી બાજુઓ સરખી હોય છે. જો સમબાજુ ચતુષ્કોણના બધા ખૂણા કાટખૂણા બને તો તે ચોરસ બની જાય, માટે ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. ડી, ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ આ બધા ચતુષ્કોણ છે. તો આમાં આપણે લખીશું કે જેની 4 બાજુઓ હોય એને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. જેની 4 બાજુ હોય એને ચતુષ્કોણ કહેવાય. તો ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ આ બધાની પણ 4 બાજુઓ છે, માટે આ બધા ચતુષ્કોણ છે. ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર એટલે જેની સામસામેની બાજુ સરખી હોય તે. તો અહીંયા આપણે લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી હોય છે. જો ચોરસની પણ સામસામેની બાજુઓ સરખી થાય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે, માટે ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો દરેક વિદ્યાર્થી આ જે કારણ મેં અહીંયાથી લખાયા તમને એ ધ્યાનથી સાંભળીને પોતાની નોટબુકમાં લખશે. હવે આપણે પ્રશ્ન 3 જોઈએ. જે આકૃતિની બાજુઓના માપ અને ખૂણાઓના માપ સરખા હોય તે આકૃતિને નિયમિત આકૃતિઓ કહેવાય. તમે શોધી શકશો કે નિયમિત ચતુષ્કોણ કયા છે. તમને અહીંયા એક વ્યાખ્યા આપી છે નિયમિત આકૃતિની. જેની બાજુઓના માપ અને ખૂણાના માપ સરખા હોય તેને આકૃતિને નિયમિત બાજુ કહેવાય. તો એવું કયું છે
એવી કઈ આકૃતિઓ છે કે જેના બાજુઓના માપ અને ખૂણાઓના માપ સરખા હોય? તો જેમ કે આપણે લંબચોરસ દોરીએ તો અહીંયા જેટલા માપનો ખૂણો હશે ને એટલા જ માપનો ખૂણો અહીંયા હશે. આ બધા જ ખૂણા એકબીજાના સરખા માપના છે. આ જેટલી બાજુ હશે એટલી જ અહીંયા હશે, આ બાજુ જેટલી હશે એટલી જ અહીંયા હશે. તો બધા એ નિયમિત આકૃતિઓ છે. તો એવો કયો ચતુષ્કોણ છે કે જે નિયમિત કહેવાય? તો અહીંયા આપણે લખીશું ચોરસ. ચોરસ એક એવો ચતુષ્કોણ છે જેની બાજુઓના માપ અને ખૂણાના માપ સરખા છે, માટે તે નિયમિત ચતુષ્કોણ છે. ચોરસ એની બાજુઓના માપ અને ખૂણાઓના માપ સરખા છે, માટે તે નિયમિત ચતુષ્કોણ છે. હવે આપણે આગળ સ્વાધ્યાય 5.8 જોઈશું. સ્વાધ્યાય 5.8 તપાસો કે નીચેનામાંથી કયો બહુકોણ છે? તેમાંનો કોઈ ન હોય તો કહો કે શા માટે નથી. આ આકૃતિ આપેલી છે, તમારે તમારી નોટબુકમાં આકૃતિ દોરવાની છે અને પછી નીચેના કારણ લખવાના. જો પહેલી આકૃતિ બહુકોણની આકૃતિ એવી હતી. જુઓ વ્યાખ્યા તમને દેખાય છે અહીંયા. એની વ્યાખ્યા કે બાજુઓ ધરાવતી બંધ આકૃતિને બહુકોણ કહેવાય. જેની બાજુઓ હોય અને એ આકૃતિ બંધ હોય એને આપણે બહુકોણ કહીએ છીએ. તો જો પ્રશ્ન 1માં આકૃતિ તમને બંધ લાગે છે? ના, તો આ બહુકોણ નથી, કારણ કે એ ખુલ્લી આકૃતિ છે એટલા માટે. એના પછી જુઓ બીની આકૃતિ બંધ છે અને રેખાખંડોથી બનેલી છે, એટલે એ આકૃતિ બહુકોણ છે. એના પછી ગોળ આપેલું છે, તો ગોળમાં બંધ તો છે પણ રેખાખંડોથી બનેલી નથી, માટે આપણે એને બહુકોણ કહી શકીએ નહીં. એના પછીની આકૃતિમાં બે બાજુ તો રેખાખંડ છે, બંધ છે આકૃતિ પણ બે બાજુ રેખાખંડ છે ને એક બાજુ રેખાખંડ નથી, માટે આ આકૃતિને પણ આપણે બહુકોણ કહી શકીએ નહીં. અહીંયા જુઓ દરેક બહુકોણનું નામ લખો એવું તમને કીધું છે પ્રશ્ન 2ની અંદર. દરેક બહુકોણનું નામ લખો. તો અહીંયા આપણે શું કરીશું? અહીંયા તો બે આકૃતિ તો ઓલરેડી આપેલી છે, તો આ આકૃતિને આપણે શું કહીએ? ચતુષ્કોણ. અને આ આકૃતિને આપણે શું કહીશું? ત્રિકોણ. ચાર બાજુઓ છે ને 1 2 3 અને 4, એટલે આને કહેવાય ચતુષ્કોણ અને આને કહેવાય ત્રિકોણ. નીચે કીધું છે આ દરેકના વધુ બે ઉદાહરણ આપો. એટલે હજી તમારે બીજા બે ચતુષ્કોણ દોરવાના અને હજુ તમારે બીજા બે ત્રિકોણ દોરવાના, પણ એના નામ આપવાના છે. તો આપણે પહેલો ચતુષ્કોણ દોરીશું ચાર બાજુઓ ધરાવતો, જેનું નામ તમે તમારી મરજીથી કોઈ પણ આપી શકો, જેમ કે ABCD, ચતુષ્કોણ ABCD, ચતુષ્કોણ PQRS, ચતુષ્કોણ LMNO કે કોઈ પણ. એના પછી ત્રિકોણમાં પણ તમે કોઈ પણ નામ આપી શકો. બે ત્રિકોણ દોરીને ત્રિકોણ ABC, ત્રિકોણ PQR, ત્રિકોણ XYZ, કોઈ પણ નામ તમે એના આપી શકો. તો આ રીતે દરેક વિદ્યાર્થી બે આકૃતિ પોતાની નોટબુકમાં દોરશે. તમને એવું કહે છે પ્રશ્ન 3ની અંદર નિયમિત ષટકોણની આકૃતિ દોરો. તેના કોઈ પણ 3 શિરોબિંદુઓને જોડી ત્રિકોણ રચો. તમે દોરેલો ત્રિકોણ કયા પ્રકારનો છે તે કહો. પ્રશ્ન 3 જોયો આપણે, મતલબ કે એની રકમ જોઈ. નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરો. તેના કોઈ પણ 3 શિરોબિંદુઓને જોડો ને તમે દોરેલો ત્રિકોણ કયા પ્રકારનો છે તે કહો. તો ષટકોણ એટલે 6 બાજુઓ ધરાવતી આકૃતિ અહીંયા દોરેલી છે. એનું નામ છે ABCD E અને F, જેની 6 બાજુઓ ટોટલ છે. હવે એના કોઈ પણ 3 શિરોબિંદુઓને જોડી અને આપણે અંદર એક ત્રિકોણ રચવાનો છે. તો આપણે કોઈ પણ શિરોબિંદુ જોડી અને ત્રિકોણ રચીશું. જેમ કે હું અહીંયા FD ને જોડું છું અને પછી ત્રિકોણ રચવા માટે એને ક્યાં જોડીશ? B સુધી. તો આ રીતે મેં B સુધી દોર્યો અને D થી પણ B સુધીનું અહીંયા ત્રુટક લાઈનથી દોરીશ, એટલે આપણને ખબર પડે કે આપણી મેઇન આકૃતિ કઈ છે અને આપણે અંદર કઈ આકૃતિ દોરી. તો અહીંયા જુઓ એક ત્રિકોણ દોર્યો. હવે ષટકોણની અંદર જે મેં શિરોબિંદુઓથી દોર્યો છે, તો એની આ જે બંને બાજુ અને ત્રીજી બાજુ એ બંને કેવી હશે? સરખી. તો કઈ બાજુઓ ટોટલ બની એની? તો એ જોઈએ તો BF બાજુ છે એક, એના પછી BD અને ત્રીજી બાજુ છે FD. FD કહો કે DF કહો, બંને કેવી છે? સરખી. તો અહીંયા જે ત્રિકોણ આપણને મળ્યો ત્રિકોણ BFD એ સમબાજુ ત્રિકોણ બનશે. કેવો બનશે? સમબાજુ ત્રિકોણ, કારણ કે ત્રણેય બાજુઓ એની કેવી થશે? સરખી થશે. એના પછી પ્રશ્ન 4 જોઈએ.
પ્રશ્ન 4 ની અંદરની રકમ છે નિયમિત અષ્ટકોણની કાચી આકૃતિ દોરો. તમે ઈચ્છો તો ચોરસ પેપરનો ઉપયોગ કરી શકો. અષ્ટકોણના બરાબર 4 શિરોબિંદુઓને જોડીને લંબચોરસ બનાવો. અષ્ટકોણ એટલે કે 8 બાજુ ધરાવતો બહુકોણ. એની આપણે ટોટલ 4 શિરોબિંદુ જોડી અને ચોરસ બનાવવાનો છે. તો આપણે જોડીએ, સામસામેની બાજુઓ જોડીશું તો ચોરસ મળે. તો અહીંયા A થી D જોડીશું અને H થી E જોડીશું. મારી આકૃતિ થોડી ત્રાંસી છે એટલા માટે કદાચ તમને દોરેલો ચોરસ ત્રાંસો લાગશે, પણ બરાબર માપથી જો અષ્ટકોણ દોરેલો હોય તો એ એકદમ સીધું લંબચોરસ આપણને દેખાય. તો અહીંયા જો આપણને એક લંબચોરસની આકૃતિ તૈયાર મળે છે. તો અહીંયા આપણો કયો લંબચોરસ આપણને મળ્યો? તો બે લંબચોરસ. અહીંયા એક આ લંબચોરસ પણ છે અને એક અહીંયા પણ લંબચોરસ છે. જો ઊભો લંબચોરસ ગણો તો ADEH અને આડો લંબચોરસ ગણો તો BCFG. તો અહીંયા આપણે લખીએ કે ઊભો લંબચોરસ બરાબર કયો ઊભો હશે? તો ADEH. અને આડો લંબચોરસ ગણો તો BCFG. આ રીતે આપણને અહીંયા ચોરસ મળશે. એના પછી પ્રશ્ન 5 જોઈએ. વિકર્ણ એ એવો રેખાખંડ છે કે જે બહુકોણના કોઈ પણ બે શિરોબિંદુઓને જોડે છે અને તે બહુકોણની કોઈ જ બાજુ નથી. પંચકોણની કાચી આકૃતિ દોરી તેના વિકર્ણો દોરો. આપણે આગળની જે રકમ છે એનું કોઈ આપણે ધ્યાનમાં નહીં લઈએ, પણ આપણે પાછળની જોઈશું. પંચકોણની કાચી આકૃતિ દોરી તેના વિકર્ણો દોરો. વિકર્ણો એટલે કે સામસામેના શિરોબિંદુઓને જોડવાના. તો એની સામેના બે બિંદુઓ છે AC અને AD. એ બંને એના વિકર્ણો AC અને AD. એના પછી D માંથી જોઈન્ટ કરીશું તો અહીંયા BD અને અહીંયાથી C નો જોઈન્ટ કરી એટલે CE અને અહીંયાથી સામસામે એટલે BE પણ સામસામેનું વિકર્ણ કહેવાશે. તો અહીંયા આપણી જે આકૃતિ અંદર મળી એ કઈ મળી? સ્ટારની આકૃતિ મળી રહી છે દરેકને. હવે આપણે અહીંયા એના વિકર્ણો લખીશું. તો વિકર્ણો છે AC, AD, પછી છે BD આવી ગયું. હવે CE અને BE. આ 5 એના થશે વિકર્ણો. તો અહીંયા આપણો સ્વાધ્યાય 5.8 પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકમાં સ્વાધ્યાયની ગણતરી કરશે અને ખૂબ જ ધ્યાનથી કરશે. આકૃતિ બધી પેન્સિલ અને સ્કેલની મદદથી દોરવાની રહેશે કે જેથી તમે આકૃતિને સરળતાથી ભૂંસી શકો અને પછી આગળ તમે ગણતરી કરી શકો. આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળના સ્વાધ્યાય સાથે મળીશું. થેન્ક યુ.